શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો ફાઇનલી આજ તો આપણે બધા બંકા આવી ગયા તો આજ તો આપણે જઈએ છીએ આ બાજુ વિજાપુર બાજુ દેરોલ ત્યાં મોટું વોટર પાર્ક છે, બધી રાઈડો છે અલગ અલગ પ્રકારની. એટલે આપણે આજે જવાના છીએ ત્યાં અને આજે બહુ ખાસ મજેદાર રહેવાનો છે, તો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી લેજો બરોબર. ફૂલ એન્જોય કરવાનો છે બરોબર. અત્યારે બધા ભેગા થયા જોરેથી પકડી ભેગા કરે આટલો એટલે આજે જવાનું છે ત્યાં ખૂબ મજા કરવાની છે. એટલે વિડીયોમાં લાસ્ટ સુધી બનાવી દેજો અને ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ ત્યાં ચોકન દેરોલ જઈને. આપણે દેખાવ બરોબર ડ્રાઈવર અરે કંડક્ટર ભાઈ કંડક્ટર પેસેન્જર ડ્રાઈવર તો હેલો ગાઈસ, ફાઇનલી છે ને હવે આવી ગયા છીએ તિરુપતિ શિવનમાં આપણા. અને હવે અંદર જવાનું છે, ટિકિટ લેવાની બાકી છે. હજી તો આવીને ઉભા જ રહ્યા છીએ એટલે હવે તો ટિકિટ લેવા જવાનું છે. પણ અંદર રાઈડો બાઈડો બધું ઘણું છે, સ્વિમિંગ પુલ છે, જમવાનું બમવાનું બધું અંદર જ છે. તો વિડીયોમાં બનાવવાનો હવે જઈએ અંદર. ચલો હેલો ગાઈસ, ફાઇનલી હવે છે ને કાગળનો પત્તો આલી દીધો 3-4 હજારનો. ખર્ચા ઉપર ખર્ચા કોઈ નહીં, આપણે એન્જોય કરવા માટે ખર્ચો તો થોડો ઘણો કરવો પડે, કારણ કે એકદમ એન્જોય કોઈ મફત તો કોઈ કરવા દેતું નહીં. એટલે અંદર તો આવી ગયા છીએ, એન્ટ્રી લઈ લીધી છે. હવે ટિકિટો બિકિટો બધું વોટર પાર્કની બધી તો બન્યા રહો વિડીયોમાં. ચલો આગળ. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ તિરુપતિ ઋષિવનના અંદર. અને ત્યાં અલગ અલગ પ્રકારની રાઈડો, અલગ અલગ 7 અજાયબીઓ છે અંદર જે બનાવેલી છે નવાસરથી. અને આ વસ્તુ જોઈ તમે જુઓ ખાલી, આ તમને દેખાવામાં તો ખાલી એવું લાગતું છે કે ખાલી પથ્થર ઉભા કર્યા છે, પણ આ પથ્થર નહીં. નજીક આવી જાય કેમેરા ખાલી. આ જે પથ્થર છે ને એ ખાલી પથ્થર નહીં, આ એક જે પહેલાના જમાનામાં જે વખત કોઈ ટેકનોલોજી નથી, એ વખત કોઈ ઘડિયાળ પણ નથી, જે વખત ટાઈમ જોવા માટે આ પથ્થરનો ઉભા કરીને જે પ્રકાશનું પ્રતિબિંબ પડે છે, એ પ્રકાશનું પ્રતિબિંબ પડે છે. लेकिन एक सेकंड ટાઈમ નક્કી થતો કે આટલા વાગ્યા છે, પહેલા કોઈ ઘડિયાળો નથી. એટલે આ પથ્થર પરથી સમય સૂચન થતું હતું કે કેટલા વાગ્યા છે ને કેટલા સમય થયું છે. તો આ એક પહેલા પ્રકારની ઘડિયાળ છે. તમે અહીંયા આવો તો જરૂર અહીંયા જોવા આવજો, જેથી કરીને તમને કઈ ખબર પડે કે જો અમને ખબર નહીં પડતી. જો ખાલી આ પડછાયો પડે ને પ્રકાશનું પ્રતિબિંબના હિસાબથી આ પથ્થરનું પડછાયો પડે ને, પણ અમને તો કઈ ખબર નહીં પડતી. તમને ખબર પડતી હોય ને આવો જો હાલે વિડીયોમાં દેખાય કે તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરી નાખજો. ચલો આગળ. આપણે હજુ કઈ મસ્તી કરવાની ચાલુ કરી દીધું તો ટાયર પર લટકાઈ દીધા છે. બાપુજી લટકાઈ દીધા છે. ગાઈસ આ વોટર પાર્ક છે પણ 12:30 એન્ટ્રી મળશે, તો ત્યાં સુધી અમે થોડું જમી આવીએ
બરોબર બાકીના ગ્રુપના બધા લોકો ત્યાં છે તો ગાઈસ આપણે અજુભાઈ શક્તિ પર દર્શન કરવા જઈએ જોઈએ હવે એવાની તાકાત જેટલી છે પડી ફૂલા પડી 8 to 6 અજયભાઈ તોડી શકે છે કે નહીં ખબર પડી તો હેલો ગાઈસ ફાઇનલી ફરી ફરીને હવે લાગ્યો થાક ને બાક ને ગરમી બરમી લાગતી હતી કે આવી જાવ કાં શેરડીનો રસ ભરચી દેવા સંજીવની એનર્જી લૂઝ થઈ જઈ છે ને એના હિસાબે કે અમારો રસ પીવો તો શેરડી આઈ ગયા પીવા દાણા ખાવ તો હાલ એનર્જી તો બોડી બિલ્ડર ને તો કન તમને જામ તોડી નાખી છે 999 નો સ્કોર મારીને આવ્યો ભાઈ બંકો ખુશ થઈ ગયો હા મન બેંગ ની તો બંડી પહેરીને આવ્યો પછી અને ચશ્મામાં તો લોચો પડે છે જો તને તો વસૂલ કરી દેવો પૈસા તો વધારે લઈ ગયો વધારે નહીં ચલો રસ બસ આ બધે ઠોકે તો હેલો ગાઈસ ફાઇનલી સેલરી રસ પીધો એના પછી આવી ગયા છે આપણો ઘોડા પર બેહવાનો વિચાર આવી ગયો છે પાછળથી આગળ જે બીજું ઘોડું આવી ગયું છે ગોળાબાજી પર આવી ગયો ગણપતભાઈ બીવાય છે ઘોડો ભેગું ગધાડું ઘોડા ઉપર ગધાડો બેહવા જાય એ સમજી લે અજયભાઈ આપણા ઘોડા પર બેવાનું ના આપ ગધાડા સંજીભાઈ તમારી હસું છે સંજુ તારા ના ભાઈ આપણી ફાટી સંજીભાઈ ના પાડી સંજીભાઈ ફાટા છે અમાર ગણપતભાઈ અને મો બે જણા જે બેહવા ચલો તાર તો બે બંકા ઘોડા પર બેવા જોઈએ છે એ બાજુ તો ગાઈસ આ બે બંકા ઘોડા પર બેસી ગયા બરોબર આ એકની એનિવર્સરી આજ છે ને એકની કાલ છે બરોબર એટલે આજ ફરીથી ઘોડા પર બેસી ગયા છે હા ઘોડા પર બેહવા તમારે બેહવું હોય તો આવી જજો માત્ર 70 રૂપિયા ઘોડું પાછું પ્રધાનજી મહારાજ માટે વારાનો પ્રબંધ કર્યા જાય ફોન કરેલો છે ગરમી લાગે તો સત્રી જો છે પંખો પોજુ પર કર્યો પંખો પછો પર કરી દે ને બે સત્રી આવી જઈએ બરાબર ના થાક્યા હતા ને આપણા રાત 6000 પર જઈ જઈએ આપણા બે સૈનિકો મજબૂત છે અને આ સત્રી વાળો તો ખડક સત્રીના ને સ્પોટ બરાબર ના થાકીને હવે બેઠા છીએ અમે હવે સીધા છે ને કોઈથી વોટર પાર્ક ચાલુ થાય એટલે ઈ જવાનું હા મારો સૈનિક કડક છે ભાઈ સેનાપતિ મારો કડક છે ચલો તાણ વિડીયોમાં બન્યા રહો વોટર પાર્કમાં જઈએ તો મજા કરીએ એન્જોય કરીએ બન્યા રહેજો વિડીયોમાં તો ગાઈસ ફાઇનલી આપણે હવે છે ને અંદર વોટર પાર્ક ના અંદર આવી જાય છે અને હવે આપણે પહેલા જવાનું છે પેટ પૂજા કરવા કાંગા લાગી જઈએ દાબી મિલા ચલો જલ્દી ફટાફટ ખાવા વધી જઈશું જમવા બી જઈએ ને એટલે બતાવીએ ચલો ગાઈસ
આપણે આવી જઈએ ચોખ્ખા પતા જ નહીં એનું મોટું પંખા ચાલુ કરી દીધું જમવાનું બરાબર ના પૂછ્યા ત્યારે ખાવાનું ચાલુ કરી દીધું છે જરા તો સવારમાં કાપડી કાપડી ચલો તારા જમી જઈએ જમી પછી તમને જઈએ ને વોટર પાર્ક ચલો ગાડીમાં આવો
अब वहाँ फट जाओ जा 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 कट 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 આવતો નહીં આ તો ફાઇનલી હવે વોટર પાર્કમાં બરાબર ના નાયા બાલ બાલ જોઈ તમને લાગતું હશે કે નાયા હોય વોટર પાર્ક બરાબર. અને તમને ખબર જ ને 3:30 4 વાગે એટલે ચા પીવી પડે. બેહી ગયા ચા પીવા બધા શું ખાલી સંગી પછી બેહી ગયા ચા પીવા. ચા બા પીએ અને પછી બીજી રાઈડો શું ઈકણ જી તો વિડીયોમાં પણ યાર હતી બધી. ભાઈ તમારું શું કેવું? કોઈ રાઈડ કરવી તમારે? રાઈડમાં એક વખત તું ગયું ને ત્યાં પગું વાગ્યું થોડું દુખાય છે બાકી બીજું કોઈ નહીં આમ મજા આવે. આ સંજયભાઈ તમારે? પુલી રવાનો નાચવા સંજયભાઈ તો ઊંચા જ નહીં ભાઈ તમને કોઈ તકલીફ પડી ખરી? તકલીફ ને ખાલી વોકો પીયો એવી થઈ જજો આયા નહીં લાલ્લુ જેવી થઈ જશે. એટલે પી એટલે દારૂ પીયો એવી બાકી પિતા કોઈ નહીં હો. ચાના શોખીનો અમે અખંડ ચાહુડિયા. ચલો તાન બન્યાનો વિડીયોમાંથી મજા આવશે. એ તો ભાઈ હેડ્યા હતા જીપ લાઈન ઉપર બરોબર જોઈએ છીએ એવાનું રિએક્શન હોય છે એ તમને બતાવીએ. જઈને આવું એટલે આપણે એને પૂછી લઈએ કોઈ એવાનો શું અનુભવ થાય છે. લે વિડીયો લઈ લેજો તારો ફોન. ના તો ગાઈઝ આપણે ઈધો ભાઈ છે જીપ લાઈનમાં રાઇડિંગ કરીને આવી ગયા છે. ચલો કેવું લાગ્યું ભાઈ કયો? મજા આવી તો ખરા પણ થોડી થોડી સમજી જો સીધી ભાષામાં સમજી જો. ચલો આગળ મળીએ તાન બીજી રાઇડિંગમાં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મોટા શિવલિંગ ગણો બરોબર. તો બધા કોમેન્ટમાં લખો હર હર મહાદેવ. તો ચલો આપણે એક વખત હા બિલ વગાડી દઈએ. બહુ જબ્બર અવાજ આવે છે. ये बहुत बड़ा डायनासोर है. तो गाइस आ जाओ हम यहाँ बहुत मस्ती करियो वीडियो में જોઈ છે કેટલી મસ્ત મસ્તી કરી દે તમે વિડીયોમાં જોઈએ છે. બહુ મજા આવી ગયો. હવે આપણે જઈએ ઉપર તાજમહેલ ત્યાં બરોબર.
હવે જઈએ આપણે તાજમહેલ જોડે, તો બન્યા રહો. તો કાંઈ જો હવે આવ્યો છે ઊંટ, અને અમારો વિચાર છે સંજાબેનો ઊંટ ઉપર બેસવાનો. આપણે અજયને હિતેશબેનું પૂછી જોઈએ એવાનું શું કહેવું છે. શું કરું ભાઈ હિતેશ? તો અમારો હવે વિચાર એવો છે, આ પોણીમાં થઈ મારો વિચાર નહીં, આ પોણીમાં થઈને જે ટ્રેન નીકળે છે ને એ ટ્રેનમાં બેસવાનો વિચાર છે, બરોબર? તો બન્યા રહો, અમે તમને બતાવીએ. જો ગાઈસ આપણા ભાઈઓ હવે અંદર બેસી ગયા છે વોટર શોટની અંદર, બરોબર? હવે જોઈએ છીએ ઓમ થઈને ફરીને અવાજ આવશે એટલે તમને બતાવીએ વોટર શોટમાં કેવો ફુવારો ઉલડો છે, બરોબર? હા એ રાગે રાગે ઉપર જાય છે. જેટલું રાગે રાગે ઉપર જાય છે ને એટલું સ્પીડમાં નેચું પણ આવી જશે. એટલે જોઈએ છીએ આવા ભાઈઓનો રિએક્શન શું હોય છે, કારણ કે આમાં સંજુભાઈને તો બહુ બીક લાગે છે, આ બધાથી એડવેન્ચરથી ઓન બહુ બીક લાગે છે. એ નેચું આવ્યું. હા હા આપણા ભાઈઓ જો અંદર આ વોટર શોટની અંદર. એ નાયા છે, બરોબર? તો આપણે હવે પૂછી લઈએ એ બધું રિએક્શન શું રહ્યું. સંજુભાઈ બોલા, રિએક્શન શું રહ્યું તમારું? ફાટી જબ્બર ઉતરતી રહી, ફાટી જબરજસ્ત ફાટી ગઈ હતી. મજા તો આવી, મને થોડી ઘણી બીક લાગી પાછી વળતી વખત, જતી વખત નંબર મજા આવી ગઈ. જતા જેવું લાગતું જોડે ઊંધું પડશે, તૂટીને ભોય પડશે. બિલ ખુશ થઈ ગયું પણ ફરી થોડા પણ લે ઓને ઠંડા તો થઈ ગયા પાછા. મજા આવી જાય, ઠંડુ થઈ ગયું. મજા આવી જાય. હેડો બહાર ખાલી તો આપણે અહીંયા નાગરીભાઈ નીતુભાઈ બે ગયા ઝુલામ ઝૂલવા માટે, જે હતા ને ઝૂલા એકોડા નહીં અત્યારે બે ગયા છે. ये देखो इन दोनों की अभी मुंह खुल गए, डर रहे हैं अभी तो. नागजी भाई का मुंह दिखाओ, नागजी भाई की फोकस करो. सब फट जा रहे हैं. जो मैं आगे चला जाता हूँ. પતી ગયું ને એક જ વાર. અલે નાગરા ઉભું રહે હાલ થાય. કેવું લાગ્યું ભાઈ તમને ઝૂલો ઝૂલીને? इधर दिखा, उधर उधर कैसे झूल रहा है. 72 ની જગ્યાએ 73 થઈ ગયા. એક વધી ગયું. લેળો આગળ જો ફટાફટ. તો ભાઈ જો આ તાજમહેલ, બરોબર? અંદરથી તો નહીં બતાવતા, બહારથી બતાવી દઈએ. આગ્રાનો તો શાહ જયારે બનાવ્યો તો બધા બરાબર આ કને બનાવે છે આપણને ખબર નહીં, એટલે
આ મિની તાજમહેલ છે. જો અંદર તો ગંધેડો કરે નવરે એક નંબરનો. હા જો હવે તમારે મારે જોવા વાળા નામ લખે બધું બધું રાધા. જો ભાઈ વ્યૂ કેટલું મસ્ત લાગે. જો ખાલી આમ અમે બોટિંગ કરવા જવાના હતા પણ હાલ બંધ છે બરાબર. એટલે ચાલુ થાય અમે જઈએ તો બતાવીએ બરાબર. પછી જો હવેલી રેલગાડી આવે અને મન તો હજી પેલામાં ધર બેઠો હતો ને મોટા હિંચકામાં તો હજી ધબકારામાં સેટિંગમાં આવ્યા નહીં. હવે અમે છે ને રાગે રાગે બહાર નીકળવા જઈ રહ્યા છીએ. કંટાળે બરોબર નું ફરીને કૂદીને નાચીને નાઈને એટલે હવે નાખ્યા છીએ ઘેર. બરોબર. હવે બધા ઘર તરફ નીકળી રહ્યા છે. ગાઈસ આપણે હવે આવી ગયા છીએ. હવે જો ભાઈઓ બધા બંને થાક્યા છે એટલે ફટાફટ ગાડીમાં બેહવા બેસી ગયા છે હવે બરોબર. હા એટલે ગુજરાતી માર ભાઈ. હા જો ખાલી આપણે બધું ફર્યા, રાઇડિંગો કરી, સ્વિમિંગમાં નાયા, તે પણ જમીએ લીધું, બધું બહુ રાઇડિંગો કરી છે આપણે. બરાબરનો હવે થાક લાગે, ઘેર જઈ શાંતિથી ઊંઘવું પડશે. બરાબરના થાક્યા છીએ. અને ચેનલ પર નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો તાન મળીએ આવા અવનવા વિડીયોની સાથે. ચલો, થેન્ક યુ.